કલ્પસોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું રવાના ઉત્તપમ। તેના માટે મેં બધા શાકભાજી લઈ લીધા છે। ડુંગળી અને મરચાંને મેં ઝીણા સમારી લીધા છે। પછી એક કેપ્સિકમને મેં ઝીણું ઝીણું સમારી લીધું છે। તમારે શાકભાજી બને તેટલા ઝીણા સમારવાના। પછી એક નંગ ગાજરને મેં પણ ઝીણું ઝીણું સમારી લીધું છે। તમે ટામેટાં પણ નાખી શકો છો। આપણા કેપ્સિકમ અને ગાજર સરસ એવા કટ થઈ ગયા છે। તેમાં આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। પછી આપણે લીલા ધાણાને પણ સરસ એવા ઝીણા ઝીણા સમારી લઈશું। તમને જે શાકભાજી ફાવતા હોય તે તમે નાખી શકો છો। તમે બીટ પણ નાખી શકો છો, વટાણા પણ નાખી શકો છો। આપણે લીલા ધાણાને પણ સરસ એવા કટ કરી લીધા છે। આપણા શાકભાજી સરસ એવા કટ થઈ ગયા છે। જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમારે લીલા મરચાં નહીં નાખવાના। મેં 2 થી 3 કઢી પત્તાને પણ ઝીણા ઝીણા સમારી લીધા છે। પછી 1.5 વાટકી મેં રવો લઈ લીધો છે। તમે રવો કાં તો સોજી ગમે તે લઈ શકો છો। અને 1 વાટકી ભરીને ખાટું દહીં લઈ લીધું છે। પછી બધું મિક્સ કરીને સરસ થોડું થોડું પાણી નાખીને આપણે સરસ એવું બેટર બનાવી લઈશું। મારે આટલું બેટર બનાવવા માટે 1.5 વાટકી જેવું પાણીનો યુઝ થયો છે। આપણું બેટર સરસ એવું મિક્સ થઈ જાય પછી મને થોડું બેટર કડક લાગતું હતું, તેથી મેં થોડું એવું પાણી ફરી પણ નાખ્યું છે। આપણું બેટર સરસ એવું થઈ જાય પછી તેમાં આપણે 8 થી 10 કાળા મરીને અધકચરા વાટીને મેં લઈ લીધા છે। તમને કાળા મરી ન ફાવતા તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ કાળા મરીનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે। પછી અડધી ચમચી આપણે મીઠું નાખીશું। મીઠું નાખ્યા પછી સરસ એવું મિક્સ કરીને પછી આપણે તેમાં બધા શાકભાજી નાખીશું। મેં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા કઢી પત્તા, ઝીણા સમારેલા ગાજર, ઝીણા સમારેલા ધાણા બધું નાખીને સરસ એવું બેટરને મિક્સ કરી લીધું છે। મિક્સ કર્યા પછી મને થોડું એવું પાણી ઓછું લાગતું હતું, મેં પડી પણ થોડું પાણી નાખી દીધું છે। આપણે બેટરને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। તમારે વધારે ટાઈમ રાખવો હોય તો તમે વધારે પણ રાખી શકો છો। મેં પછી પણ થોડું એવું 2 ચમચી જેવું પાણી નાખી દીધું છે અને બેટરને સરસ એવું મિક્સ કરી લીધું છે। આપણું બેટર સરસ એવું મિક્સ થઈ જાય પછી આપણે તેમાંથી ઉત્તપમ બનાવીશું। તમને જેવી સાઈઝના ઉત્તપમ બનાવવા હોય તેવા તમે બનાવી શકો છો। આપણે પેનને ગરમ કરવા માટે મૂકી દીધી છે અને પછી ઉપરથી થોડું એવું તેલ લગાવી લઈશું। તેલ લગાવ્યા પછી આપણે બેટરને પાથરી દઈશું। તમે તેલ કાં તો બટર પણ લગાવી શકો છો। પછી ઉપરથી આપણે 2 ચમચા ભરીને બેટર નાખીશું અને મીડિયમ થીક જેવા ઉત્તપમ બનાવીશું। આપણા ઉત્તપમ સરસ એવા એક બાજુ ગોલ્ડન ક્રિસ્પી થાય પછી તેને પલટાવીશું। મેં ચારે બાજુ થોડું તેલ નાખી દીધું છે અને પછી ધીમેથી તેને પલટાવી લઈશું। આપણા ઉત્તપમ એક બાજુ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે, તેને પલટાવી લઈશું અને બીજી બાજુ પણ સરસ એવા ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરના થવા દઈશું। ફરી મેં પણ થોડું તેલ પાડી દીધું છે। આપણા ઉત્તપમને આપણે અલટાવી પલટાવીને દબાવીને સરસ એવા શેકી લઈશું। આપણા ઉત્તપમ રેડી છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। તમારો ધન્યવાદ। જય માતાજી।